વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડિયોની અંદર સૂત્ર જોયા હતા, સૂત્રોની યાદી જોઈ હતી. એની અંદર ઘણા બધા સૂત્રો હતા, જેમ કે સાપેક્ષ ફેરફાર, સૂચકાંક, સામાન્ય સૂચકાંક, અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને આધાર પરિવર્તન. લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચકાંક પણ આપણે જોયો. ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક પણ જોયા, જેમ કે કુલ ખર્ચની રીતે, કૌટુંબિક બજેટની રીતે. ત્યારબાદ બીજા બે સૂત્ર હતા, એક વાસ્તવિક વેતન અને એક નાણાંની ખરીદ શક્તિ. વિદ્યાર્થી મિત્રો, આ બે સૂત્ર એવા છે સેક્શન સી ની અંદર 2 માર્ક્સમાં ટૂંકા પ્રશ્ન સ્વરૂપે આપણને પૂછી શકે. એ અત્યારે આ વિડિયોની અંદર આપણે એના દાખલા જોવાના છે. ત્યાર ઉપરાંત એક સૂત્ર એ છે ફુગાવાનો દર. ફુગાવાનો દર એ જથ્થાબંધ ભાવ એટલે કે માર્કેટની ઉપર જ કામ લાગે. એટલે કે માર્કેટની અંદર જે ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે રેટ છે, માલની આયાત અને માલની નિકાસ, એના ઉપર ફુગાવાનો દર નક્કી કરવામાં આવે છે. બરાબર. તો આપણી પાસે એક પ્રશ્ન એવો પણ છે કે ફુગાવાના દરનો સૂત્ર મૂકી અને એનો કેટલો ટકા વધારો થયો, કેટલા ટકા નથી થયો, એ આપણે દર મેળવવાનો છે. ફુગાવાનો દર એક પ્રકારની ટકાવારી દર્શાવે છે, તો ત્યાં આપણે ટકાનું સિમ્બોલ એટલે કે ત્યાં ટકાનું આપણે ચિહ્ન મૂકીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1 અને વિભાગ સી ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1 અને વિભાગ સી, એમાં પ્રશ્ન નંબર 7, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 340. તો વેતનમાં રૂપિયા 13,500 થી વધીને 14,750 થયું. સૂચકાંકની સરખામણીમાં વેતનમાં વધારો થયો છે. બરાબર. સૂચકાંક 280 હતો ત્યારે વેતન હતું 13,500. જો સૂચકાંકમાં વધારો થાય તો સૂચકાંકમાં વધારો થાય છે એ પ્રમાણે આપણે 14,750 રૂપિયા જેવો વધારો થવો જોઈએ. બરાબર. એ આપણને દર્શાવેલું છે. તો આ જે કામદાર છે, જે કંપનીની અંદર કામ કરે છે, એને વાસ્તવમાં એટલે કે અત્યારના સમયમાં ફાયદો થયો કે નુકસાન, એ આપણે મેળવવાનું છે. તો આપણે પહેલા જોઈએ, સૂચકાંકની સરખામણી કરીએ તો અહીંયા આવશે 280 થી વધીને 340 થયું. તેની સરખામણીમાં 13,500 થી વધીને કેટલું થવું જોઈએ? આ ખરેખર વેતન છે, ખરેખર વેતન એટલું વધવું જોઈએ. તો એનો મતલબ એવો છે, તો અહીંયા આવશે 13,500 ગુણ્યા 340 ના છેદમાં 280 કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 16,392.86. 16,392.86 આટલું વેતન વધવું જોઈએ. આ વેતન કયું છે? ખરેખર વધારો. ખરેખર વધારો એટલો થવો જોઈએ. પણ કંપનીએ કામદારને વધારો કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? 14,750. તો કામદારને વાસ્તવમાં થશે શું? નુકસાન. કેટલું નુકસાન થશે એ આપણે જોઈએ. તો અહીંયા આવશે 16,392.86 માઈનસ 14,750. તો કામદારને ખરેખર નુકસાન 1,642. કેટલું થાય? 1,642.86 રૂપિયાનું શું થાય છે? વાસ્તવમાં નુકસાન થાય છે. કોને? વિદ્યાર્થી મિત્રો, કામદારને. આ યાદ રાખજો. બરાબર. આ આપણો શોર્ટ ક્વેશ્ચન હતો. અહીંયા આ દર્શાવે છે સૂચકાંક 280 થી વધીને 340 થાય છે. તો કામદારને ખરેખર વધારો કેટલો થવો જોઈએ કે ભાઈ 16,392.86. પણ કંપની કામદારને વધારો કેટલો આપે છે? 14,750. એટલે કે 13,500 હતું, પછી 1,250 નો વધારો કરી અને એનો 14,750 એની વેતન કરે છે. પણ સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો વધે છે? 340. તો 280 હતો, વધીને 340 થાય છે. તો પગાર એટલો થાય તો જ કામદાર પોતાનું જીવન ગુજારી શકે, જીવન ધોરણ ટકાવી શકે માર્કેટની અંદર. બરાબર. પણ જો ખરેખર એટલો ઘટાડો આપે કંપનીમાં તો કામદાર પોતાનું જીવન ટકાવી શકે નહીં. શું કામ? કામદારને 1,200 ને
1642.86 રૂપિયાનું શું થાય છે નુકસાન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ એક શોર્ટ ક્વેશ્ચન હતો। હવે આપણે એક આગામી પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8। એમાં આપણને કીધું છે વાસ્તવિક વેતન મેળવો। વાસ્તવિક વેતનનું સૂત્ર હતું વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 બરાબર। તો આ વાસ્તવિક વેતનનું સૂત્ર છે। આગળ આપણે સૂત્રની યાદી જોઈએ, એની અંદર વાસ્તવિક વેતનનું સૂત્ર હતું કે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100। તો આપણી પાસે વર્ષ આપેલું છે 2010 11 12 ને 13, વેતન આપેલું છે આપણને રૂપિયામાં, ત્યારબાદ આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે અને વેતન એટલે કે વાસ્તવિક વેતન મેળવવા માટેનું સૂત્ર અહીં આપણે લખેલું છે। તો આપણે જોઈએ વેતન એટલે કે 35,000 ના છેદમાં 120 ગુણ્યા 100, તો એ આપણને સાદુરૂપ આપીએ તો મળે છે કે 29,166.67 29,166.67। ત્યારબાદ અહીંયા આવશે 40,000 ના છેદમાં 150 ગુણ્યા 100, તો અહીંયા સાદુરૂપ આપીએ તો એ મળશે 26,666.67 26,666.67। ત્યારબાદ અહીંયા 42,000 ના છેદમાં 130 ગુણ્યા 100। વિદ્યાર્થી મિત્રો આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છેદમાં ભાગાકારમાં લેવાનો છે, ભૂલથી અંશમાં ન આવી જાય બરાબર। તો અહીંયા આપણને મળશે 32,307.69 32,307.69। ત્યારબાદ 50,000 ના છેદમાં 160 ગુણ્યા 100, તો એનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે 31,250। અહીંયા મળશે આપણને 31,250। તો આ આપણને વાસ્તવિક વેતન મળે છે વર્ષ 2010 નું 29,166.67, વર્ષ 2011 નું 26,666.67, ત્યારબાદ વર્ષ 2012 નું 32,307.69, ત્યારબાદ વર્ષ 2013 નું 31,250 રૂપિયા। આ વાસ્તવિક વેતન શેમાં હોય રૂપિયામાં, તો અહીંયા આપણે રૂપિયા દર્શાવી શકો બરાબર વિદ્યાર્થી મિત્રો। ના દર્શાવો તો કોઈ માર્ક્સ કટ થાય નહીં, એટલે ટેન્શન લેવું નહીં। વાસ્તવિક વેતન અહીંયા આપણને દરેક વર્ષનું પ્રાપ્ત થશે બરાબર। હવે આ પ્રશ્ન પૂર્ણ થાય છે। પ્રશ્ન નંબર 9 પર આવીએ તો ફુગાવાનો દર આપણે મેળવવાનો છે। ફુગાવાનો દર શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે કે ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંકના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100 લખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। શું કામ કે સૂચકાંક દર જે છે, દર એટલે ટકાવારી દર્શાવે છે, તો અહીંયા ટકાવારી મેળવવા માટે આપણે શું કરીશું ગુણ્યા 100। હવે અહીંયા સાદુરૂપ આપીએ તો આપણી પાસે છે ચાલુ વર્ષ એટલે કે 2015 અને 2014, તો 2014 નો સૂચકાંક 177.6 અને 15 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 181.2। સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે 181.2 માઈનસ 177.6 ના છેદમાં 177.6 ગુણ્યા 100। ત્યારબાદ અહીંયા બાદબાકી કરીએ તો આપણને મળશે 3.6 ના છેદમાં 177.6 ગુણ્યા 100। સાદુરૂપ આપો તો આપણને મળશે 2.03%। તો આ આપણો ફુગાવાનો દર હતો વિદ્યાર્થી મિત્રો। અહીંયા ધ્યાન આપજો, ફુગાવાનો દરનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100। આને શોર્ટમાં યાદ રાખવા માટે એક વસ્તુ યાદ રાખજો, ચાલુ માઈનસ અગાઉના છેદમાં અગાઉ ગુણ્યા 100, તો આ પણ આપણે યાદ રાખી શકીએ શોર્ટમાં બરાબર। તો આ ફુગાવાનો દર હતો।
હવે પ્રશ્ન નંબર 10 ની શરૂઆત કરીએ તો એની અંદર આપણને આપેલું છે ભાવનો સામાન્ય સૂચકાંક મેળવો. ભાવનો સામાન્ય સૂચકાંક આપણી પાસે ટકાવારી વધારો આપેલો છે. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં ટકાવારી વધારો કેટલો થાય છે એ દર્શાવેલો છે. તો અહીંયા આવશે વસ્તુ A માં સૂચકાંક 100 હતો પ્લસ વધારો કેટલો થયો 315 બરાબર 415. 100 હતો વધારો કેટલો થયો 328 તો અહીંયા 428. 100 હતો વધારો 390 બરાબર 490. તો આ આપણને ટકાવારી વધારો દર્શાવ્યો છે. તો 100 આધાર વર્ષનો સૂચકાંક અને ચાલુ વર્ષમાં એટલો શું થયો વધારો થયો. તો હવે આપણે ચાલુ વર્ષનો ભાવનો સામાન્ય સૂચકાંક દરેક વસ્તુનો 415 428 490. હવે આપણી પાસે W પણ છે અને I પણ છે. તો હવે આપણો કોલમ આવશે IW. આ બંનેનો શું થશે ગુણાકાર. તો ગુણાકાર કરીએ તો 415 ગુણ્યા 5 2075. 7 ગુણ્યા 428 2996. 490 ગુણ્યા 8 3920. હવે આપણે શું કરીએ IW નો સરવાળો કરીએ તો આપણને મળશે 8991. સરવાળો કરીએ તો અહીંયા શું લાગી જશે સિગ્મા. તો અહીંયા આવશે 8991. હવે આપણી પાસે ભાવનું સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો સૂત્રમાં કિંમત મૂકીએ 8991 ના છેદમાં 20. તો આપણને જવાબ મળે છે 449.55. કેટલા વિદ્યાર્થી મિત્રો 55. તો આપણી પાસે આ 4 પ્રશ્નો હતા શોર્ટ ક્વેશ્ચન પ્રમાણે 7 8 9 અને 10. તો વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રશ્નો છે શોર્ટ ક્વેશ્ચન સેક્શન સી ની અંદર 2 માર્ક્સનું પૂછાય છે બરાબર. અહીંયા આપણે આ 4 પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ. આગળ વિડિયોની અંદર પ્રશ્ન નંબર 11 થી આપણે શરૂઆત